નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંયુક્ત રાષ્ટ્રસંઘના ઉપક્રમે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જયંતિની વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. દેશભરના સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50% બેઠક ક્ષમતા સાથે આજથી શરૂ કરાયા. બિહાર વિધાનસભાની બીજા તબક્કામાં યોજાનારી 94 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો. કેન્દ્ર સરકારે દેશના અમદાવાદ, વડોદરા સહિત મુખ્ય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે ઉપર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે અરજીઓ મંગાવી. અને મલયાલમ ભાષાના જાણીતા કવિ અને ગૌરવપ્રદ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મહાકવિ એ નંબુથરીનનું કેરળના થ્રીસુર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં આજે સવારે અવસાન થયું. સમાચાર વિગતવાર. સંયુક્ત રાષ્ટ્રસંઘના ઉપક્રમે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જયંતિની વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. આ વર્ષની વિદ્યાર્થી દિવસની વિષયવસ્તુ છે લોકો, વિશ્વ, સમૃદ્ધિ અને શાંતિ માટે શિક્ષણ. તમિલનાડુમાં રામેશ્વરમ નજીક આવેલા ડોક્ટર કલામના સ્મારક ખાતે આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોવિડના નિયમોનું પાલન કરીને ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં નિબંધ, વક્તૃત્વ તથા ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત ઘણા મહાનુભાવોએ ડોક્ટર કલામને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. ઉપરાષ્ટ્રપતિએ પણ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ડોક્ટર કલામે રાષ્ટ્રપતિ તથા વૈજ્ઞાનિક તરીકે ભારતના વિકાસમાં આપેલું યોગદાન ચિરસ્મરણીય રહેશે. તેમનું જીવન ઘણા માટે પ્રેરણાદાયક છે. ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર કલામને દેશના અવકાશ અને મિસાઇલ કાર્યક્રમના શિલ્પકાર તરીકે ઓળખાવીને તેમની કામગીરીને પ્રેરણાદાયી ગણાવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ડોક્ટર કલામે 21મી સદી માટે ભારતને સક્ષમ બનાવવા આપેલું યોગદાન અતુલનીય ગણાવ્યું છે. દેશભરના સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50% બેઠક ક્ષમતા સાથે આજથી ફરી શરૂ કરાયા છે. તેમ છતાં કન્ટેનમેન્ટ ઝોનમાં ફિલ્મોના પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી નથી. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ગઈકાલે જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ મુજબ સિનેમા હોલ, થિયેટરો અને મલ્ટીપ્લેક્સમાં બેઠેલા વિસ્તારમાં પર્યાપ્ત શારીરિક અંતર જાળવવાનું છે. કોવિડને લીધે ભીડ ટાળવા માટે મલ્ટીપ્લેક્સમાં સ્ટેગર્ડ શો ટાઈમનું પાલન કરવામાં આવશે. લગભગ 8 મહિનાના ગાળા પછી ફરી કામગીરી શરૂ થઈ છે. કોવિડને રોકવા માટે નવા નિયમો અને નિયંત્રણો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછા 6 ફૂટનું શારીરિક અંતર, ફેસ માસ્ક, શિષ્ટાચારનું પાલન સખત રીતે કરવામાં આવશે. જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ રહેશે. પ્રવેશ સ્થળોએ થર્મલ સ્ક્રીનિંગ હાથ ધરાશે. સેનિટાઇઝર બધા પ્રવેશદ્વાર ઉપર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. બિહાર વિધાનસભાની બીજા તબક્કામાં યોજાનારી 94 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. દરમિયાન ઘણા મહત્વના અગ્રણી તથા વર્તમાન ધારાસભ્યોએ ગઈકાલે ઉમેદવારીપત્રો ભર્યા હતા. ભાજપના ધારાસભ્ય અરુણકુમાર સિન્હાએ કુમ્હરાર બેઠક પરથી, ભાજપના અને રાષ્ટ્રીય મહિલા આયોગના ભૂતપૂર્વ સભ્ય સુષ્મા સાહુને બાંકીપુર બેઠક પરથી, શ્રીકાંત નિરાલાને મનેર બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે. ભૂતપૂર્વ સાંસદ અને જન અધિકારી પાર્ટીના નેતા પપ્પુ યાદવે મધેપુરાથી ચૂંટણી લડશે. દરમિયાન વિધાનસભાની પહેલા તબક્કામાં યોજાનારી 71 બેઠકની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે. જમ્મુ કાશ્મીરમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જોજીલા ટનલના નિર્માણ કાર્યની શરૂઆત કરાવી છે. આ ટનલથી રાષ્ટ્રીય રાજમાર્ગ 1 પર શ્રીનગર અને લેહ વચ્ચે દરેક ઋતુમાં અનુકૂળ સંપર્ક બનાવી રાખવામાં મદદ મળશે અને જમ્મુ કાશ્મીરમાં ચારે બાજુએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક એકતા વધશે. દ્રાસ અને કારગિલ થઈને શ્રીનગર અને લેહને જોડતી અને 3000 મીટરની ઊંચાઈ પર 14.15 કિલોમીટર લાંબી જોજીલા ટનલનું નિર્માણ કરાયું છે. અન્ન અને કૃષિ સંગઠન FAOનો આવતીકાલે 75મો સ્થાપના દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી FAOની 75મી વર્ષગાંઠ નિમિત્તે ₹75 મૂલ્યના સ્મૃતિ સિક્કાનું વિમોચન કરશે. દેશના નબળા વર્ગો અને સમુદાયોને આર્થિક તેમજ પોષણની દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવવાની FAOની કામગીરી અદ્વિતીય છે. FAO સાથે ભારતનું ઐતિહાસિક જોડાણ છે. પ્રધાનમંત્રી આ નિમિત્તે 8 ખેતી પાકોની તાજેતરમાં વિકસાવવામાં આવેલી 17 નવી જાતો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. જૈવિક રીતે સમૃદ્ધ આ જાતો અદના ભારતીયોની સામાન્ય થાળીને પોષક તત્વોથી ભરપૂર થાળી બનાવશે. સ્થાનિક જાતો અને ખેડૂતોની પોતાની જાતોનો ઉપયોગ કરીને આ નવી જાતો વિકસાવવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કેન્દ્ર સરકારે દેશના અમદાવાદ, વડોદરા સહિત મુખ્ય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે ઉપર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે અરજીઓ મંગાવી છે. ઉદ્યોગ વિભાગે ચાર્જિંગ સંબંધિત માળખાકીય સુવિધા તૈયાર કરવા અને સંચાલન હેતુથી સરકારી સંસ્થા, જાહેર ક્ષેત્રના એકમો, જાહેર ક્ષેત્રના ખનીજ તેલ એકમો તથા જાહેર અને ખાનગી ક્ષેત્રો પાસેથી આવેદનપત્રો મંગાવ્યા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે મુંબઈ, પુણે, અમદાવાદ, વડોદરા, દિલ્હી, આગ્રા, યમુના એક્સપ્રેસ વે, બેંગલુરુ, મૈસૂર, બેંગલુરુ, ચેન્નઈ, સુરત, મુંબઈ, આગ્રા, લખનૌ એક્સપ્રેસ વે પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત દિલ્હી, શ્રીનગર, દિલ્હી, કોલકાતા, આગ્રા, નાગપુર, મેરઠ, ગંગોત્રી ધામ, મુંબઈ, દિલ્હી, મુંબઈ, પણજી, મુંબઈ, નાગપુર, મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા, ભુવનેશ્વર સહિત અન્ય ધોરીમાર્ગો ઉપર પણ ઇલેક્ટ્રિકલ વાહન ચાર્જિંગ માળખા વિકાસનું આયોજન છે. કેન્દ્રએ 1 એપ્રિલ 2019થી 3 વર્ષ માટે ફેમ યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી છે. ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી સ્વીકારવા અને નિર્માણ ફેમ યોજના અંતર્ગત સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. મલયાલમ ભાષાના જાણીતા કવિ અને ગૌરવપ્રદ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મહાકવિ અક્કિથમ અચ્યુતમ નંબુથરીનું કેરળના થ્રીસુર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં આજે સવારે અવસાન થયું છે. તેઓ 94 વર્ષના હતા. ઉંમરને લગતી બીમારીઓના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. તેમણે મલયાલમ ભાષામાં કવિતા ક્ષેત્રે આધુનિક યુગના પ્રણેતા ગણવામાં આવે છે. તેઓ ગાંધીવાદી, સમાજ સુધારક અને પત્રકાર હોવાની સાથે સાથે સાદગીમાં માનતા હતા. દેશમાં કોવિડના દર્દીઓના સાજા થવાનો દર 87.36% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના વધુ 81,000થી વધુ દર્દીઓ સાજા થતાં સાજા થયેલા કોવિડના દર્દીઓની સંખ્યા 63,83,000થી વધુ થઈ ગઈ છે. કોવિડના નવા 67,735 કેસ નોંધાતા કોવિડના કેસોની સંખ્યા 73 લાખથી વધુ થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 8,12,000થી વધુ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 680 દર્દીઓના મોત નિપજતા કોવિડના લીધે મૃત્યુ પામનારનો આંક વધીને 1,11,266 થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 11,36,000 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડના થયેલા પરીક્ષણોની સંખ્યા 9,12,26,000 થઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે વધુ પરીક્ષણોના લીધે કોવિડના દર્દીઓનો રોગ શરૂઆતના તબક્કે જ ઓળખી શકવાથી તેમને ઝડપથી સારવાર આપીને સાજા કરી શકાય છે. ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાથી અસરગ્રસ્ત એવા હૈદરાબાદના ઘણા વિસ્તારોમાં આજે સવારથી વરસાદ બંધ થતાં રાહત થઈ છે. આમ છતાં મુસ્સી નદી અને 2 તળાવો સહિત વિવિધ જળ સંગ્રહ સ્થાનોમાં પાણીનો આવરો ચાલુ રહ્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આજે સવારે મંત્રીમંડળ અને વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સત્તાવાળાઓએ વરસાદના પાણીથી અસરગ્રસ્ત એવા વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી પગલાં લેવાની શરૂઆત કરી છે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી આજે હૈદરાબાદમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ગયા મહિને પરીક્ષા ન આપી શકનાર ઉમેદવારો માટે ગઈકાલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ પરીક્ષા યોજવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ શકે તેમ ન હતા તેમની ફરી પરીક્ષા યોજી હતી. 13 સપ્ટેમ્બરે અને યોજાયેલી પરીક્ષાઓનું પરિણામ 16 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારો 13 સપ્ટેમ્બરે કોવિડ પોઝિટિવ હતા કે તે સમયે પરીક્ષા ચૂકી ગયા હતા તેમને આ બીજી ટેસ્ટ માટે તક આપવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંયુક્ત રાષ્ટ્રસંઘના ઉપક્રમે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જયંતિની વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. દેશભરના સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50% બેઠક ક્ષમતા સાથે આજથી ફરી શરૂ કરાયા. બિહાર વિધાનસભાની બીજા તબક્કામાં યોજાનારી 94 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો. કેન્દ્ર સરકારે દેશના અમદાવાદ, વડોદરા સહિત મુખ્ય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે ઉપર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે અરજીઓ મંગાવી છે. અને મલયાલમ ભાષાના જાણીતા કવિ અને ગૌરવપ્રદ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મહાકવિ એ નંબુથરીનું કેરળના થ્રીસુર ખાતેની ખાનગી હોસ્પિટલમાં આજે સવારે અવસાન થયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.